નમસ્કાર, ખાસ રજૂઆતમાં તમારું સ્વાગત છે. આપણી સાથે હું છું અદિતિ. નીતિના શો દરમિયાન આપણે ચર્ચા કરીશું રિસન્ટલી જે કેબિનેટની અંદર રિશફલ થયું અને નવા ડિપાર્ટમેન્ટ્સને જે નવા લીડરશિપના નામો મળતા દેખાયા, એ સેક્ટર્સની અંદર આગળ ઓપોર્ચ્યુનિટીઝ કેવી ટર્ન આઉટ થઈ રહી છે અને એની સાથે જ કયા એવા સ્પેસિફિક સ્ટોક્સ છે જે સેક્ટરની અંદર લીડ કરતા પણ દેખાશે આગળ જે ગ્રોથ મોમેન્ટમ કન્ટિન્યુ થઈ રહ્યું છે એના માટે. આ ચર્ચામાં મારી સાથે ખાસ જોડાશે જીઓજેટ ફિનાન્શિયલ્સના ગૌરાંગ શાહ પણ અને જીએસટી ઇન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહ પણ. સૌથી પહેલા એક ઓવરવ્યૂ માર્કેટની ઉપર લઈ લઈએ આપણે. જે રીતે માર્કેટ્સ ઓલ ટાઈમ હાઈઝની નજીક જ ઓલમોસ્ટ કાર્યરત જોઈ રહ્યા છીએ. ઘણા બધા સેક્ટર્સ અને ઘણા બધા સેગમેન્ટ્સ એવા રહ્યા છે જે અંડરપરફોર્મ કરી રહ્યા હતા, બટ આ રિસન્ટ ઇવેન્ટ બાદ હવે અહીંયા આગળથી કેવી રીતના મોમેન્ટમ ટર્નઅપ થશે એના વિશે આપણે વાતચીત કરીશું. ગૌરાંગજી, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું શો ઉપર અને વેરી ગુડ આફ્ટરનૂન. શરૂઆત ત્યાંથી જ કરીએ. સૌથી પહેલું તો હેલ્થકેર સેક્ટર, કેમ કે પાછલા 1 કે 2 વર્ષ દરમિયાન અહીંયા આગળથી એક મોટા ચેન્જીસ આવ્યા છે. જે પ્રમાણે અહીંયા આગળથી પ્રાયોરિટી સેક્ટરની તરીકે અને જોવામાં આવ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેલ્થકેર માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એનું એક ઓવરવ્યૂ ચેન્જ થયો છે. આ બધા પાસા તમે કેવી રીતના બેટર ગણો છો આ સેક્ટરને ટર્ન અરાઉન્ડ કરવા માટે, પ્લસ આ જે બેનિફિટ મળતું દેખાશે નવી લીડરશિપનું એને કેવી રીતના જોઈ રહ્યા છો અને તમારી તરફથી આ એક સેક્ટરલ એનાલિસિસ પ્લસ ફર્સ્ટ પિક તમારી તરફથી આ સેગમેન્ટમાં. ઘણો આભાર અને આપ સૌને શુભ દિવસ મારી તરફથી. તો નવા મંત્રીમંડળનું ગઠન કર્યું છે પ્રધાન સાહેબે અને પ્રયાસ એ કર્યો છે કે યુવા મંત્રીઓને પોતાની જે કાબિલિયત છે, અનુભવ છે એને ધ્યાનમાં રાખતા રિસ્પેક્ટિવ પોર્ટફોલિયો એમને આપે. એની સાથે જ મહિલા સમાવેશ ઉપરની તરફ કર્યો છે અને મને આશા છે કે આવનારા સમયમાં જે બી નવા મંત્રીઓ આવ્યા છે રિસ્પેક્ટિવ પોર્ટફોલિયોમાં પોતાના કાર્યકાળમાં અનુભવથી નીતિઓને જમીની સ્તર પર લાગુ કરશે અને દેશની જે અર્થવ્યવસ્થા છે એને સુધારવાનો પ્રયાસ કરશે. હેલ્થ સેક્ટરને લઈને મારા ખ્યાલથી પહેલા તો આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ હતી કે આપણી દેશની જે જનસંખ્યા છે એને ધ્યાનમાં રાખતા અને જે હાલમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ઉપર તમે નજર નાખો તો બહુ જ મોટો ગેપ તમે. અને આ જે મહામારી ગયા વર્ષે માર્ચ એપ્રિલથી આપણા દેશમાં તાંડવ કરી રહી છે, ચાઇનીઝ વુહાન વાયરસ નામક, તો અને સેકન્ડ વેવને લઈને જે પરિસ્થિતિ ઊભી થઈ, મારા ખ્યાલથી બહુ જ જરૂરી છે કે તમે તમારી હેલ્થ સેક્ટરને જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં મોટા મોટા ફેરબદલાવ તમે કરો અને લોકોને જે પીડિત લોકો છે ખાસ કરીને એ લોકોને તમે હેલ્થ ફેસિલિટી કેવી રીતે ઉપલબ્ધ કરાવો. ઓફકોર્સ સ્વાભાવિક છે 140 કરોડમાં જનસંખ્યામાં બધાને જે ફેસિલિટી ઉપલબ્ધ થાય એ વર્ચ્યુઅલી ઇમ્પોસિબલ છે, પણ આપણે નાગરિક તરીકે બી આપણી જે અદાકારી છે અને આપણી જે જવાબદારી છે એ નિભાવવી જોઈએ, જેના કારણે સરકાર, પછી એ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એમની ઉપર જે બોજ છે આ મહામારી લઈને ઓછો આવે અને આપણે જે યોગદાન કરવું છે એ કરશું તો મારા ખ્યાલથી સેકન્ડ વેવમાં જે પરિસ્થિતિ હતી એ થર્ડ વેવમાં એટલી ખરાબ પરિસ્થિતિ ઊભી નહીં થાય. પણ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખતા મારા ખ્યાલથી સૌ પ્રથમ તો ઘણા બધા ક્ષેત્ર આનાથી જોડાયેલા છે. ફાર્માસ્યુટિકલ છે, ડાયગ્નોસિસ સેન્ટર છે, એની સાથે જ હેલ્થકેર એટલે કે હોસ્પિટલ્સ, અને આ હોસ્પિટલ ક્ષેત્રને ધ્યાનમાં રાખતા આપણા ચેનલ પર આપણા સહયોગી સાથે આપણી સહયોગી ચેનલ સીએનબીસી આવાજ, સીએનબીસી ટીવી 18 પર મેં અનેકવાર અપોલો હોસ્પિટલનું નામ લીધું છે અને ઘણા લાંબા સમયથી અદિતિ આ કંપની ઉપર અમારી ખરીદારીની ભલામણ છે અને જે રીતના એ લોકો પાસે ટોટલ બેડ્સ છે, નવી ફેસિલિટીઝ જે એ લોકોએ ચાલુ કરી છે ખાસ કરીને મુંબઈમાં, નવી મુંબઈમાં, એ ફેસિલિટી તરફથી યોગદાન બહુ સારી રીતે આવી રહ્યું છે અને એકંદરે જે બ્રાન્ડ નેમ એટલે જે ગુડવિલ કેરી કરે છે અપોલો હોસ્પિટલ એ સર્વોચ્ચમ સ્તર પર આવે છે. પાયાના મતે એક બહુ જ કોન્ઝર્વેટિવ ટાર્ગેટ 4080 નો અમે નિર્ધારિત કર્યો છે અને ડિસ્ક્લોઝર બી આપવા માંગીશ હતી કે જો પરિણામ સારા આવ્યા, જે લક્ષ્યાંક છે 4080 ના, એને અમે ઉપરની તરફ બી લઈ જઈશું.
ઓકે, બિલકુલ. તો આ ફર્સ્ટ પિક છે હેલ્થકેર સેગમેન્ટની અંદર આપણે નજર રાખતા રહીશું કેવી રીતના આ ટાર્ગેટ્સ અચીવ થતા દેખાય છે. આમ પણ વન ઓફ ધ કાઉન્ટર્સ એવું રહ્યું છે જેની અંદર આપણે એક સારું પરફોર્મન્સ પાછલા અમુક મહિનાઓ દરમિયાન જોયું પણ છે અને નવી કેપેસિટીઝ જે રીતના એડ ઓન થાય છે નજર રાખતા રહીશું 4080 સુધીના ટાર્ગેટ્સ કેવી રીતના આ કાઉન્ટરની અંદર લોંગ ટર્મ બેસિસ પર ફંડામેન્ટલી તો સ્ટ્રોંગ કંપની છે જે રીતના ગૌરાંગજીએ કીધું ફોકસમાં રહેશે. આપણી સાથે જીએસટી ઇન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહ પણ જોડાઈ ચૂક્યા છે. આદિત્ય, સ્વાગત છે આપણું બી શો. ઓકે, થોડીક ક્ષણોમાં જોડાશે આપણી સાથે. તો ત્યાં સુધી આપણે બીજું એક સેક્ટર ડિસ્કસ કરી લઈએ. બીજું એક સેક્ટર રેલવેઝનું સેક્ટર છે. મેઇનલી અહીંયા આગળ પાછલા જે 1 કે 2 વર્ષ દરમિયાન ખાસા એવા ટર્નઅરાઉન્ડ આવતા દેખાય છે. નવી ઓર્ડર પાઇપલાઇન જે રીતના બિલ્ટઅપ થતી દેખાઈ રહી છે. ઇનફેક્ટ બધા જ કાઉન્ટર્સ જે આ સેગમેન્ટની અંદર શામેલ છે ત્યાંથી એક આઉટ પરફોર્મન્સ દેખાયું છે. તો આની ઉપર એક વ્યૂ લઈ લઈએ. નવી લીડરશિપ હેઠળ તમારી આ કેટેગરીની અંદર ગૌરાંગજી કઈ પિક છે અને ફંડામેન્ટલ રીઝન્સ કયા છે એ ચૂઝ કરવા માટેના? આ એક એવી કંપની છે જેની મારા ખ્યાલથી તમારે કમ્પેરિઝન કરવી હોય, તુલના કરવી હોય રેલવે ક્ષેત્રની કંપની, તો એવી બરાબરીની કોઈ બીજી કંપની એટલી જ્યાં સુધી મારી જાણકારી છે ને મારી માહિતી છે એ મુજબ બીજી કોઈ પેરેલલ કમ્પેરિઝન માટે નથી. હું વાત કરી રહ્યો છું IRCTC. અને મને યાદ છે દીદી કે આ કંપની જ્યારે આઈપીઓ આવવાનો હતો ત્યારે ફરી પાછો હું રિપીટ કરીશ, આપણા ચેનલ પર, સહયોગી ચેનલ પર આઈપીઓ નોટ દ્વારા અમારી કંપની જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસે લોકોને ભલામણ કરેલી રોકાણ કરવા માટે, લાંબા ગાળા માટે. અને જે સ્તર પર આઈપીઓ આવેલો અને જે સ્તર પર કામ કરી રહ્યો છે IRCTC નો શેર, એક બહુ જ વ્યવસ્થિત રીતે અને સારી રીતે લાંબા ગાળે રોકાણકારોની મૂડીમાં વૃદ્ધિ થતી દેખાય છે. અને મને પૂરો વિશ્વાસ છે કે જેમ જેમ આ અનલોક પરિસ્થિતિ આવશે, જેમ જેમ ટ્રેનો જે પહેલા ટાઈમ ટેબલ હતું પ્રી કોવિડ લેવલ્સનું એ નોર્મલસી આવતી જશે અને એની સાથે જ જે પ્રાઇવેટ ટ્રેન્સ ચલાવવાનું શરૂ કર્યું છે એના આધાર પર, અને આ એક એવી કંપની છે જે ઘણા બધાને લાગે છે કે માત્ર રેલવે ટ્રેનની ટિકિટોનું કારોબાર કરે છે, પણ એવું નથી અદિતિ. બાકી અનેક કારોબાર છે ભારતીય રેલથી જોડાયેલા જે આ કંપની પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. અને કદાચ થર્ડ વેવને લઈને જો પરિસ્થિતિ ખરાબ થાય તો સ્વાભાવિક છે કે રેલથી યાત્રા કરવા વાળાની જે સંખ્યાઓ છે એ ઓછી થાય, ટ્રેનનું જે ટાઈમ ટેબલ છે એમાં કટોતી કરવામાં આવે, કાપણી કરવામાં આવે, ઓછી ટ્રેનો ચાલવામાં આવે. પણ આ પરિસ્થિતિ નિરંતર માટે નહીં રહે, બદલાવ થશે. અને જે સ્તર પર IRCTC નો શેર કામ કરી રહ્યો છે ત્યાંથી મારા ખ્યાલથી સારા પરિણામના આધાર પર અને ન્યૂ નોર્મલ વળી પાછું લાગુ થાય અને નોર્મલસી વહેલી તારીખ આવે એના આધાર પર મને લાગે છે કે 2500 ના લક્ષ્યાંક, આ બી બહુ ટાર્ગેટ હું આપી રહ્યો છું અદિતિ IRCTC પર. પણ એકંદરે જે કામકાજ છે અલગ અલગ વર્ટિકલ્સમાં એને ધ્યાનમાં રાખતા અને આવકને ધ્યાનમાં રાખતા 2500 નું કોન્ઝર્વેટિવ ટાર્ગેટ છે. ડિસ્ક્લોઝર વરી પાછો આપીશ કે પરિણામ સારા આવ્યા તો આ ટાર્ગેટ્સને અમે ઉપરની તરફ લઈ જઈશું. ઓકે, બિલકુલ. IRCTC એકચ્યુઅલી જે પ્રમાણે આ કાઉન્ટર લિસ્ટ થતા દેખાયા તો ત્યાંથી પણ બ્યુટીફુલ રિટર્ન્સ જનરેટ થયા હતા અને હવે તો નિયરલી ઓલ ટાઈમ હાઈસની આસપાસ ચાલી રહ્યો છે. બટ પરફોર્મન્સ બેસિસ ઉપર આગળ પણ અહીંયાથી એક સારા રિટર્ન્સ જનરેટ થઈ શકે છે. તો IRCTC નું કાઉન્ટર એક નજરમાં રાખો. આપણી સાથે આવા કોન્વર્સેશનની અંદર જોઈન કરી રહ્યા છે જીએસટી ઇન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહ પણ. આદિત્ય, સ્વાગત છે તમારું શો ઉપર. તમે જોઈન કર્યા પહેલા અમે 2 સેક્ટર એકચ્યુઅલી ડિસ્કસ કરી રહ્યા હતા જેમાં એક હેલ્થકેર અને બીજું રેલવે શામેલ છે. તમારી તરફથી પહેલા હું આઉટલુક જાણવા માંગીશ. જે રીતના નવી લીડરશિપને લઈને આપણે કમેન્ટ્સ બનતી જોઈ રહ્યા છીએ, ચેન્જીસ આવતા જે દેખાયા છે, કેટલું ગ્રોથ પેસઅપ થતું દેખાય છે તમને? અત્યારે તો આપણે થોડુંક રિવાઇવલના ફેઝમાં છીએ કોવિડના જે ડિસ્ટ્રપ્શન્સ હતા એમાંથી, બટ ટુવર્ડ્સ ટ્રેજેક્ટરી કેવી રીતના ચેન્જીસને જોઈ રહ્યા છો અને સાથે જ હેલ્થકેર સેગમેન્ટની તમારી કઈ પિક છે એનાથી જ એક શરૂઆત કરીએ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન અદિતિજી. જેવી રીતના આપણે જોઈએ છે ઇકોનોમી લાસ્ટ 2-3 વર્ષમાં બહુ જ ખરાબ રીતે પરફોર્મ કર્યું છે ઇકોનોમીમાં જે બી ગલત થઈ શકતું હતું એ છેલ્લા 2-3 વર્ષમાં ગલત થઈ ચૂક્યું છે. હવે અહીંયાથી આગળ 3-4 વર્ષમાં ઇકોનોમીની ડાયરેક્શન ઉપરની તરફ જ છે. અને જેવી રીતના ગવર્મેન્ટ એટલું સારું કામ કરે છે વેક્સિનેશનનું, જેવી રીતના આગલા 5 મહિનામાં 50 કરોડ ડોઝ 50 કરોડ લોકોને ગવર્મેન્ટ વેક્સિનેટ કરશે, એનાથી બહુ જ લાભ થશે ને ઓપનિંગ ઓફ ધ ઇકોનોમીમાં બી બહુ લાભ થશે. અને હવે આ ન્યૂ મિનિસ્ટર્સ લઈને આવ્યા છે, યંગ બ્લડ લઈને આવ્યા છે કેબિનેટના અંદર. બધા ઓલ્ડ મિનિસ્ટર્સને ચેન્જ કરીને ન્યૂ મિનિસ્ટર્સને લઈને આવ્યા છે
તો એવો અંદેશો છે કે થોડું યંગ બ્લડ આવશે તો ફટાફટ કામ થશે અને જ્યાં કંપનીઝને એક્સપેન્શન કે કંપનીઝને પોતાના બિઝનેસમાં જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા છે એ ધીરે ધીરે વધારે ફાસ્ટ સોલ્વ થશે અને બિઝનેસને બહુ લાભ થશે. આ નવા મિનિસ્ટર્સ આવે છે. તો હવે આપણે વાત કરીએ હેલ્થકેર મિનિસ્ટર બી ચેન્જ થયા છે. તો અહીંયા એક સેક્ટર છે નેટકો ફાર્મા, એક સ્ટોક છે નેટકો ફાર્મા કરીને. નેટકો ફાર્માને છેલ્લા 2 મહિનામાં રેવ લિમિટ કરીને એ લોકોનો એક ડ્રગ છે જે ઓન્કોલોજીમાં યુઝ થાય છે, એમની ક્લિયરન્સ મળી ગઈ છે યુએસ એફડીએ માંથી અને સ્ટાર્ટિંગ નેક્સ્ટ યર એ લોકોનું પ્રોફિટમાં ફ્લો ઇન થશે રેવ લિમિટની રેવન્યુઝ. અને એટલો અંદેશો છે કે આગલા 2 થી 3 વર્ષમાં રેવ લિમિટના વજહથી નેટકો ફાર્માના પ્રોફિટ જે છે એ ડબલ થઈ જશે. ઘણી સારી મેનેજમેન્ટ છે, કઈ પ્રોબ્લેમ નથી. યુએસ એફડીએ નો કમ્પ્લાયન્સ એ લોકોનું બહુ સ્ટ્રોંગ છે અને એ લોકો સ્પેશિયાલિટી જેનેરિક્સમાં ઇનોવેશન કરતા રહે છે. તો આ એક સ્ટોક છે જે બહુ જ સારો સ્ટોક છે. આ સ્ટોક 2000 ના બી ટાર્ગેટ રીચ કરી નાખશે અને એનાથી બી આગળ જવાની પોટેન્શિયલ છે આ કંપનીમાં. તો આ કંપનીના ઉપર ખાસું ધ્યાન રાખવાનું અને બહુ જ ક્વોલિટી મેનેજમેન્ટ છે, તો કોઈ પ્રોબ્લેમ બી નથી. તો આ હેલ્થકેર સેક્ટરના અંદર આ એક સ્ટોક છે જે આપણે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, બિલકુલ. તો હેલ્થકેરની અંદર ગૌરવજી તરફથી અપોલો હોસ્પિટલ્સનું કાઉન્ટર હતું, આદિત્ય તરફથી નાટકો ફાર્માનું કાઉન્ટર આપણે આવતું જોઈ રહ્યા છે. બીજું એક સેક્ટર જે અમે ડિસ્કસ કર્યું એ ખાસ કરીને રેલવેઝનું હતું. આપણી તરફથી રેલવેઝ માટે જે નવી લીડરશિપ આવી રહી છે એની અંદર સૌથી સારું પરફોર્મર અહીંયા આગળથી કયું કાઉન્ટર જોઈ રહ્યા છો અને એના અંડરલાઇન રીઝન્સ? જાન્યુઆરીમાં આ કંપનીનો આઈપીઓ આવેલો, ઇન્ડિયન રેલ ફાઇનાન્સ કોર્પોરેશન. આઈપીઓના જે રીતના આઈપીઓ આવ્યો છે ત્યારથી સ્ટોક ત્યાં જ છે, પણ આ કંપની ઇન્ડિયન રેલવેઝનું કમ્પ્લીટ ફાઇનાન્સિંગ કરે છે. છેલ્લા વર્ષમાં ઇન્ડિયન રેલવેઝની 70% ફાઇનાન્સિંગ ઇન્ડિયન રેલ ફાઇનાન્સ કોર્પોરેશને કરી હતી. IRFC એનું નામ છે. એ લોકોનું કોઈ એનપીએ નો ચાન્સ જ નથી. એ લોકો ફાઇનાન્સિંગ કરે છે પણ એ લોકોનો એનપીએ નો કોઈ ચાન્સ જ નથી, બીકોઝ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને લેન્ડ કરે છે. મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ અંડર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને લેન્ડ કરે છે અને એ લોકોનું 97% રેવન્યુ જે છે એ ઇન્ડિયન રેલવેઝના રોલિંગ સ્ટોકને એ લોકો જે ફાઇનાન્સિંગ કરે છે ત્યાંથી આવે છે. તો ક્વોલિટી ઓફ ધ કંપનીમાં કઈ જ પ્રોબ્લેમ નથી. સુપ્રીમ ક્વોલિટીની કંપની છે. આજે એ લોકો એમનું વેલ્યુએશન બી જોઈએ તો એ લોકો બુક વેલ્યુના નીચે મળે છે. બહુ જ ચીપ સ્ટોક છે અને આગલા 2-3 વર્ષમાં કંપની એમ કહે છે કે એ લોકો પોતાનું જે એસેટ બેઝ છે, એ લોકોની જે લેન્ડિંગ છે, એ લોકો 3 લાખ કરોડથી 8 લાખ કરોડ સુધી લઈ જવાના છે અને એ લોકોની રેલવેની 90 એ લોકોનો ટાર્ગેટ છે કે રેલવેની 90% ફાઇનાન્સિંગ એ લોકો જ કરશે. સો ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી ગુડ સ્ટોક ટુ ઓન. કઈ રિસ્ક જ નથી આ બિઝનેસ મોડેલના અંદર, પણ સ્ટોક બહુ જ વધારે ચીપ છે અને આગલા 1 કે 2 વર્ષમાં 100 રૂપિયાનો ટાર્ગેટ જેટલો અમારો અંદેશો છે. અને એ લોકો અગર જે કે છે આગલા 2-3 વર્ષમાં પોતાનું AUM ડબલ કરી નાખશે, અગર એ લોકો કરી પાયા તો સ્ટોકની બહુ જ વધારે 100 થી ઉપર જવાની બહુ જ વધારે પોટેન્શિયલ છે. સો એક સ્ટોક રિસ્ક ફ્રી સ્ટોક, રેલવેનું ફાઇનાન્સિંગ અને નેક્સ્ટ 2-3 વર્ષમાં AUM ડબલ થઈ જશે. સો ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ ઇન્ડિયન રેલ ફાઇનાન્સ કોર્પોરેશન IRFC બહુ જ ચીપ સ્ટોક છે, બહુ જ બાય કરવાની સલાહ છે અમારી. ઓકે, બિલકુલ. એની પર આપણે ખાસ નજર રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. નેક્સ્ટ બીજું એક સેગમેન્ટ જે આપણે ડિસ્કસ કરીએ છીએ એવિએશન કંપનીઝનું છે. કોરોનાના રિલેટેડ જેટલા પણ ડિસ્ટ્રક્શન્સ હતા એમાં સૌથી વધારે ઇમ્પેક્ટ આ બધી જ કંપનીઝ ઉપર આવતો દેખાયો હતો અને હવે જેમ જેમ થોડીક ટ્રાવેલને રિલીફ મળતી દેખાય છે, આ બધા કાઉન્ટર્સ થોડુંક પરફોર્મ કરી રહ્યા છે. આ સેગમેન્ટની અંદર હવે જે નવી લીડરશિપ છે એની અંતર્ગત નવા ચેન્જીસ શું આવે છે, કેવી રીતના આપણે ઓવરઓલ જે ગ્લોબલ લેવલ પર પરફોર્મન્સ જોઈ રહ્યા છે એના કમ્પેરિઝનમાં ઇન્ડિયન માર્કેટ્સની અંદર પણ પરફોર્મન્સ ટર્ન આઉટ થાય છે એના વિશે પણ વાતચીત કરીશું. બટ આ સેગમેન્ટની અંદર કયું પિક હોવું જોઈએ? ગૌરાંગજી, આપની તરફથી એવિએશન કંપની. તો પિક આપતા પહેલા આ ક્ષેત્ર બદલ મારા ખ્યાલથી થોડી માહિતી હું તમને ને દર્શક મિત્રોને આપી દઉં એ વધારે યોગ્ય રહેશે. પહેલા તો આ ક્ષેત્ર સૌથી મોટું મારા ખ્યાલથી હામી પહોંચે છે, કારણ કે જે રીતના પરિસ્થિતિ છે અને જે રીતના આ ક્ષેત્ર છેલ્લા 1-1.5 વર્ષમાં પરિસ્થિતિ ઊભી થઈ છે આ મહામારીને લઈને, તો મારા ખ્યાલથી પહેલા એવિએશન સેક્ટર કંપનીને પોતાના જે વિમાનો હોય છે એ જો હવામાં ઉડાવી રાખે ખર્ચો ઓછો થાય છે. જ્યારે વિમાન જમીન પર હોય છે તો ખર્ચો વધારે થાય, કારણ કે એનું મેન્ટેનન્સ રાખવું પડે, એરવર્ધીનેસ રાખવી પડે એક્સેટ્રા. અને છેલ્લા 1-1.5 વર્ષમાં સ્વાભાવિક છે કે
પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ એટલે ફ્લાઇટ્સ બી ઓછી થઈ છે. પ્રતિબંધો હતા અમુક સમય પહેલા. હવે થોડું ઘણું અનલોકિંગ લઈને પરિસ્થિતિમાં સુધાર થયો છે, પણ જે પ્રી કોવિડ લેવલ્સના યાત્રીઓ હતા વિમાનથી જે યાત્રા કરતા હતા એ સ્તર પર પહોંચવા માટે હજુ થોડો સમય લાગશે. જેના જે રિયલાઇઝેશન્સ પર સીટ થતા હતા અદિતિ, એની ઉપર બહુ જ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે. તો બી હું અને આ એક ક્ષેત્ર એવું છે જે હાલની પરિસ્થિતિમાં હાઈ બીટા સેક્ટર કહેવાય, કારણ કે કોઈ બી જાતના પ્રતિબંધ નવા લાગશે તો જેમ IRCTC રેલવેની આપણે વાત કરી એ જ રીતે એવિએશન સેક્ટરના બી જે કંપનીઓ છે એમની પરિસ્થિતિ થશે. પણ આ ક્ષેત્રની સૌથી મોટી કંપની અને સૌથી વધુ માર્કેટ શેર વાળી કંપની ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો અમારી પસંદગી રહી છે. IPO જ્યારે આવેલો ઘણા વર્ષો પહેલા ત્યારે બી અમે રોકાણની ભલામણ કરેલી અને એક કોન્ઝર્વેટિવ ટાર્ગેટ અહીંયા બી લગભગ 2200 ની આસપાસ અમે નિર્ધારિત કર્યો છે. પણ આ ક્ષેત્રમાં આ કંપનીઓમાં તમે રોકાણ કરો તો તમારે એક વાત સ્પષ્ટ રૂપે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા વોલેટાઇલિટી એટલે કે ઉઠાપટક ઘણી થઈ શકે છે. એટલે જે રોકાણકારો પાસે એકદમ ઉપરની તરફ ઝીલવાની ક્ષમતા હોય તો જ આ ક્ષેત્ર પર ધ્યાન રાખો ને આ કંપનીમાં રોકાણ કરો. માત્ર એ જ વિનંતી છે. બિલકુલ, તેની ઉપર આપણે નજર રાખતા રહીશું. આમ પણ ઘણા બધા વોલેટાઇલ કામકાજ આપણે જોઈ ચૂક્યા છે પાછલા 1-1.5 વર્ષ દરમિયાન જે રીતના ઓપરેશન્સ હોલ્ડ થયા હતા એને લઈને, અને હવે અહીંયા આગળથી કેવું પરફોર્મન્સ રહેશે એની પર ધ્યાન રાખતા રહીશું. આદિત્ય, આપની તરફથી? જી ગૌરાંગજીથી હું કમ્પ્લીટલી એગ્રી કરું છું. આ સેક્ટરના અંદર બહુ જ હાઈલી વોલેટાઇલ સેક્ટર છે જે ક્રૂડ ઓઇલ અને એસ્પેશિયલી નાઉ વિથ કોરોના વાયરસના રિસ્ટ્રિક્શન્સ ના વજહથી પ્લેન્સની યુટિલાઇઝેશન નથી થતી, એટલા માટે હાઈલી સિક્લિકલ સેક્ટર છે. જો કે આ સેક્ટરના અંદર જે સ્ટોક છે ઇન્ટરગ્લોબ એવિએશન કે ઇન્ડિગો જે 50% માર્કેટ લીડર છે એનું સ્ટોક રિફ્લેક્ટ નથી કરતું જે પ્લેન્સ કંપનીને થાય છે. પણ કોઈ બી સ્ટોક આ સેક્ટરમાં લેવું તો ઇન્ડિગ્લોબ એવિએશન જ લેવાનું. એ માર્કેટ લીડર છે અને એ લોકોની સ્ટ્રેટેજી of acquiring new planes in bulk and having one service fleet that is there is very good, and they are the market leader across sector. જ્યાં બી જાય છે ત્યાં એ લોકો પૂરું માર્કેટને કેપ્ચર કરી લે છે. એટલા માટે આ સેક્ટરના અંદર થોડું રિસ્કી સેક્ટર છે, એટલા માટે આ સેક્ટરના અંદર ઇન્ટરગ્લોબ એવિએશનના અલાવા કોઈ બી બેટ નહીં લેવાનું. આ સેક્ટરના અંદર જે નંબર 2 સ્ટોક જે લિસ્ટેડ છે સ્પાઇસજેટ, એને ઘણી પ્રોબ્લેમ છે. એ લોકો તો લોસ પોસ્ટ કરવાના પેલા લોસ પોસ્ટ કરે છે છેલ્લા 2 ક્વાર્ટર્સથી, અને ઓડિટર્સે એમ બી કીધું છે કે એ લોકોનું ગોઈંગ કન્સર્નનો પ્રોબ્લેમ છે. કંઈ થશે નહીં કંપનીને, કંપની ફંડ્સ ફાઇન્ડ કરી લેશે. પણ પોઈન્ટ એ છે કે બહુ રિસ્કી સેક્ટર છે, એટલા માટે માર્કેટ લીડરના જોડે જ રહેવાનું અહીંયા, ને ઇન્ટરગ્લોબ એવિએશન છે. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ નજર રાખતા રહીશું. એની સાથે જ ક્વિકલી બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને ખાસ બાકીના સેગમેન્ટ્સ ડિસ્કસ કરીશું જ્યાં નવી લીડરશિપ તો આપણે જોઈ રહ્યા છીએ, બટ એ સેક્ટરમાંથી કઈ સિલેક્ટિવ પિક હોવી જોઈએ એની ઉપર. GR Infra Projects Limited. Initial public offer of equity shares of face value of rupees 5 each through the book building process in a price band of rupees 828 to rupees 837 per equity share. Bid offer opens on Wednesday, July 7, 2021 and closes on Friday, July 9, 2021. For risk factors and more details, please refer to the red herring prospectus available on the websites of SEBI, the book running lead managers and the stock exchanges. उड़ाने का प्लान है? हाँ, तुम्हारे होश। नया बोलेरो नियो जल्द आ रहा है आरव और नैना की कई कहानियों के साथ। Piramal Capital and Housing Finance Limited announces a public issue of secured NCDs offering fixed coupon of up to 9% per annum. Issue opens on July 12th, 2021, closes on July 23rd, 2021 with an option for early closure or extension. For risk factors, refer to page number 17 of the shelf prospectus available on the websites of SEBI, stock exchanges and lead managers. बढ़ते व्यापार को चलाना एक सफर की तरह है। रास्ते में होंगे कई सवाल, चुनौतियां और कुछ दिलचस्प मोड़, लेकिन आप जहां भी उस सफर में होंगे, डेल टेक्नोलॉजीज एडवाइजर आपकी सहायता के लिए है हरदम तैयार, सही टेक सॉल्यूशंस के साथ, ताकि आपको और आपके ग्राहकों को कहीं रुकना ना पड़े।
IIFL હોમ ફાઇનાન્સ લિમિટેડ રજૂ કરે છે IIFL હોમ લોન બોન્ડ્સ 87 મહિનામાં તમારા નાણાં બમણા કરો 10% વાર્ષિક વ્યાજ તમારા રોકાણો પર ઉચ્ચ કક્ષાની સલામતી માસિક વાર્ષિક અને એકત્રિત આવકના વિકલ્પો વ્યાજની આવક પર કોઈ TDS નથી ઇશ્યુ 6 જુલાઈએ ખુલે છે અને 28 જુલાઈએ બંધ થાય છે indiainfoline.com/bonds ની આજે મુલાકાત લો સ્વાગત છે આપનું વખત ફરીથી અને નેક્સ્ટ જે સેક્ટર ડિસ્કસ કર્યા છે આપણે પેટ્રોલિયમ અને સાથે જ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ છે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ એટલા માટે કેમ કે એ ડિપાર્ટમેન્ટને હવે MSMEs માંથી સેપરેટ કરીને ફાઇનાન્સ મિનિસ્ટ્રીને અંડર લાવવામાં આવ્યું છે ડાયવર્સમેન્ટના સ્કોપ્સ તો ખુલતા દેખાશે જ બટ એ સિવાય અહીંયા આગળથી કેવી ઓપોર્ચ્યુનિટીઝ ઓપન અપ થઈ રહી છે એના વિશે બી ચર્ચા કરીશું તો આ બંને સેગમેન્ટ્સની અંદર ગૌરાંગજી આપની તરફથી પિક્સ કઈ આવી રહી છે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી માટે પણ આપણે એક નવું નામ તો જોઈ જ રહ્યા છીએ ત્યાં આગળ તો આ બંનેનું બેનિફિટ મળતું દેખાશે તો પેટ્રોલિયમ મિનિસ્ટ્રી અને પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં બે નામ અમે નક્કી કર્યા છે પહેલું છે ઓઇલ માર્કેટિંગ કંપની BPCL ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જે મારા ખ્યાલથી ગયા વર્ષથી સરકાર પ્રયાસ કરી રહી છે અને ઘોષણાઓ બી કરી છે વિનિવેશની અને પોતાની જે હિસ્સેદારી છે ઓછી કરવા માટે હવે હું ઘોષણાઓ તો ઘણી થઈ ગઈ પણ જમીની સ્તર પર કામ કરવા માટે થોડો સમય લાગે છે આશા કરું છું કે નવા મંત્રી આવ્યાથી એક નવી અને યુવા ઉર્જા આ ક્ષેત્રને અને આ મિનિસ્ટ્રીને મળે જેનાથી જે કામકાજ થોડા સમયથી ઠપ કાં તો ધીમી ગતિથી ચાલી રહ્યું હતું એમાં ગતિ આવે અને વહેલી તારીખે ડાયવર્સમેન્ટના જે પ્રોસેસ છે શરૂ થાય BPCLના હાલના લક્ષ્યાંક BPCL પર 520ના નક્કી કર્યા છે હજીથી પણ આ લક્ષ્યાંક એની છે કે આવનારા સમયમાં વિનિવેશને લઈને શું પ્રક્રિયા થાય છે જમીની સ્તર પર અને એકંદરે એક ભાગમાં કે બે કે ત્રણ ટુકડામાં આ કંપનીનું વિનિવેશ થશે એની ઉપર અમે આ લક્ષ્યાંક ઉપરની તરફ બદલતા રહીશું જેમ જેમ સમાચાર આવશે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં BEL આ ઘણા લાંબા સમયથી આ બી અમારી પસંદગી રહી છે સરકારી કંપનીઓમાંથી અને જે રીતના ડિફેન્સને લઈને આમની પાસે ઓર્ડર આવ્યા છે એને જોતા અને કાબિલિયત છે ઓર્ડર બુકને એક્ઝિક્યુશન કરવા માટે કારણ કે એક વસ્તુ તમારે ધ્યાનમાં એ રાખવી જોઈએ કે ડિફેન્સમાં કઈ કંપની તમે પસંદ કરો છો અને એ કંપની પાસે એક્સપિરિયન્સ કેટલો છે ઓર્ડર બુકને એક્ઝિક્યુટ કરવા માટે ને એ માપદંડમાં તમે જોવા જાઓ તો BEL અમને ગમે છે લગભગ આસપાસ મારા ખ્યાલથી હાલમાં ભાવ ચાલી રહ્યા છે અહીંયા બી કોન્ઝર્વેટિવ ટાર્ગેટ લગભગ 220ની આસપાસ નક્કી કર્યા છે BELમાં તો અચીવ કરે છે બાકી ફંડામેન્ટલ તો જે રીતના રિસર્ચ ગૌરંગજી શેર કર્યું એની ઉપર તો આપણે ફોકસ રહેશે આદિત્ય આપની તરફથી આ બંને સેગમેન્ટમાંથી કોઈ એક પિક કરવું છે મેમ આપણે અગર જોઈએ તો પેટ્રોલિયમ અને નેચરલ ગેસના અંદર નવા મિનિસ્ટર આવ્યા છે એનાથી હોપ છે કે જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનના ઓપ્શન જે ગવર્મેન્ટ કરે છે એમાં બહુ વધારે પેસ આવશે અને એ જ નેચરલ ગેસના થીમ પર જ આપણે એક કંપની જે પબ્લિક સેક્ટર યુનિટ બી છે અને નેચરલ ગેસ સપ્લાય દિલ્હીમાં કરે છે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ IGL બહુ જ સરસ કંપની છે દિલ્હી અને એડજોઇનિંગ એરિયાઝમાં ગેસ સપ્લાય કરે છે અને હવે એ લોકો એક્સપેન્ડ કરે છે જે રીતના નવા ઓપ્શન્સ થાય છે ગેસ આગલા 10 વર્ષનું થીમ છે કેમ કે જે રીતના પોલ્યુટિંગ ફ્યુલ્સ પોલ્યુટિંગ કરે છે અને ગવર્મેન્ટ જોઈ છે કે પોલ્યુટિંગ ફ્યુલ્સ એ લોકો અફોર્ડ નથી કરી શકતા તો એ ગેસની તરફ મૂવમેન્ટ થશે ક્રૂડ ઓઇલ આટલા હાઈ પર છે ક્રૂડ ઓઇલ હવે 80 ના તરફ જતું રહ્યું છે આપણે જોયું છે કે ગવર્મેન્ટ ઇથેનોલના તરફ પુશ કરે છે અને સાયમલ્ટેનિયસલી ગવર્મેન્ટને ગેસના તરફ બી પુશ કરવું રહેતું પડશે તો આ સેક્ટરના અંદર IGL સ્ટ્રોંગેસ્ટ કંપની છે એ લોકોની બેલેન્સ શીટ ક્લીન છે ગવર્મેન્ટ ઓફ દિલ્હી એમાં ઓનર છે અને સિમિલરલી BPCL બી ઓનર છે એના અંદર તો કોઈ પ્રોબ્લેમ નથી બહુ જ સારી કંપની છે 10 રૂપીસના IPOમાં 10 રૂપીસના સ્ટોક પ્રાઇસ પર કંપની લિસ્ટ થઈ હતી હવે 550ના આસપાસ ટ્રેડ કરે છે આ કંપનીમાં 1000 તો મિનિમમ ટાર્ગેટ છે અને જો કે એ લોકો કોઈ નવો એરિયા એક્વાયર કરી લે તો એના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ સ્ટોક 1000 થી બી વધારે ઉપર જઈ શકે છે તો ભાઈ પ્રોબ્લેમ નથી ઘણી સારી કંપની છે આ બિલકુલ તો એની પર નજર રાખતા રહીશું કેવી રીતના આ ટાર્ગેટ્સ અચીવ થાય છે અને લાસ્ટ સેગમેન્ટ જે ડિસ્કસ કર્યા છે ટેક્સટાઇલ નું સેગમેન્ટ છે આ કેટેગરીની અંદર ગૌરંગજી આપની તરફથી કયો કાઉન્ટર છે મારા ખ્યાલથી રેમન્ડ્સ એક યોગ્ય કંપની રહેશે આ ટેક્સટાઇલ ક્ષેત્રથી અને
અહીંયા બી સરકારે નીતિઓમાં બદલાવ કરીને બહુ જ મોટા પ્રયાસ કર્યા છે, કારણ કે ટેક્સટાઇલ પર એક સમય પર ગુજરાતમાં ખાસ કરીને જે મોટા મોટા શહેરો છે, ખાસ કરીને અમદાવાદમાં, જ્યારે હું જતો હતો અમદાવાદ, ત્યાં આગળ બહુ જ મોટી મોટી મિલો ચાલતી હતી. અને હાલની જે પરિસ્થિતિ છે એ આપણને સૌને ખબર છે, કારણ કે જે રીતના ટેક્સટાઇલ ક્ષેત્રમાં બી અનફેર એડવાન્ટેજ બાંગ્લાદેશી અને ચાઇનીઝ કંપનીઓને મળતું હતું, એના લીધે જે સ્થાનિય કંપનીઓ છે એની પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ. પણ અહીંયા બી સરકાર તરફથી ઘણા બધા નીતિઓમાં બદલાવ થયો. આ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ઘણા બધા ઇન્સેન્ટિવ્સ બી આપ્યા છે સરકારે. તો મને લાગે છે કે આ ક્ષેત્રમાં જો એક કંપની તમારે શોધવી હોય તો અમારી પસંદગી રેમન્ડ હશે, અને લક્ષ્યાંકના રૂપે લગભગ 540ના લક્ષ્યાંક રેમન્ડ પર નથી. ઓકે, બિલકુલ. તો ક્વિકલી એક વખત નજર કરી લઈએ બધી જ પિક્સ આપણા એક્સપોર્ટ તરફથી આવતી દેખાઈ રહી છે. તો એમાં સૌથી પહેલા શરૂઆત ગૌરાંગજીના કાઉન્ટર સાથે જ કરીએ. ટેક્સટાઇલ્સ જે લાસ્ટલી આપણે ડિસ્કસ કર્યું, રેમન્ડના કાઉન્ટર ટાર્ગેટ 540 માટે અપ્રોચ કરી શકો છો. એ સિવાય આપણે ડિસ્કસ કર્યું અહીંયાથી રેલવેઝ, જેમાં આઈઆરસીટીસીનું એક કાઉન્ટર પસંદગીનું હતું. 2500 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ લોંગ ટર્મના. પેટ્રોલિયમ અને સાથે જ પીએસસી, આ બંનેની અંદર જે ફિક્સ આવી હતી એમાં બીપીસીએલનું કાઉન્ટર એક હતું 520ના ટાર્ગેટ્સ માટે, બીઈએલનું કાઉન્ટર હતું 220ના ટાર્ગેટ્સ માટે. એવિએશનમાં ઇન્ટરગ્લોબ એવિએશન 2200ના ટાર્ગેટ્સ માટે અપ્રોચ કરી શકો છો. તેની સાથે જ હેલ્થકેરનું કાઉન્ટર અપોલો હોસ્પિટલ્સ, જેની પર ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને એની અંદર 4080 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ અચીવ થઈ શકે છે. આ બધા જ કાઉન્ટર્સની ઉપર આપણે ખાસ નજર રાખતા રહીશું કેવી રીતના અહીંયા આગળથી જે પરફોર્મન્સ છે એ ટર્ન આઉટ થતું આગળ પણ દેખાય છે. અને આદિત્યના કાઉન્ટર્સની ઉપર પણ એક નજર કરી લઈએ. આઈઆરએફસી રેલવેઝની અંદર વન ઓફ ધ સિલેક્ટિવ કાઉન્ટર હતું, જેમાં 100 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ. પેટ્રોલિયમની અંદર આઈજીએલનું કાઉન્ટર જે સિલેક્ટ કર્યું હતું 1000 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ ત્યાં સજેસ્ટેડ હતા. હેલ્થકેર માટે નેટકો ફાર્મા 1800 to 2000 સુધીના લોંગ ટર્મ ટાર્ગેટ્સ બની રહ્યા છે. અને એવિએશનની અંદર ઇન્ડિગો કોમન પિક હતી ગૌરાંગજી તરફથી પણ અને આદિત્ય તરફથી પણ, જ્યાં આપણે એક સારા અપસાઇડ રિટર્ન્સ નોટિસ કરી શકીએ છીએ. ધ્યાન રાખતા રહીશું. તો એની સાથે જ આભાર ગૌરાંગજી આપનો પણ, અને આભાર આદિત્ય આપનો પણ જોડાવા માટે અને કમ્પ્લીટ એનાલિસિસ અને તમારું જે એક્સપર્ટ નોલેજ છે આપણા દર્શકો સુધી ખાસ અહીંયા આગળ શેર કરવા માટે. અને આપણે ફરીથી એક વખત મળીશું અને આની ઉપર કેવી રીતના પરફોર્મન્સ આગળ આવે છે, એની ઉપર આપણા દર્શકોએ કેવા રિટર્ન્સ જનરેટ કર્યા એના વિશે પણ વાતચીત કરીશું. એઝ ઓફ નાઉ થેન્ક યુ જોડાવા માટે અને કમ્પ્લીટ એનાલિસિસ માટે. અને ત્યારે જ આ શોની અંદર પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા વધુ સમાચારો માટે. આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.